દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે। હવે ફક્ત 100 રૂપિયામાં ગાય અને ભેંસ માટે વીમો ઉતરાવી શકશે। પશુધન વીમા સહાય યોજના અંતર્ગત 100 થી વધુનો પ્રીમિયમ સરકાર ચૂકવશે, જેનાથી પશુપાલકોને મોટો આર્થિક રાહત મળશે। આ યોજનાના અંતર્ગત જો ગાય અથવા ભેંસનું આકસ્મિક મોત થાય તો પશુપાલકોને 40,000 સુધીનું વળતર મળશે। દક્ષિણ ગુજરાતમાં પશુનો મૃતકાંક દર સરેરાશ 7 થી 10% છે, જેની સામે આ યોજના મજબૂત સુરક્ષા આપશે। દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના અંતર્ગત હવે ફક્ત ₹100 ચૂકવીને દુધાળી અથવા ગાભણ ગાય ભેંસનો વીમો ઉતારવાની સુવિધા શરૂ કરવામાં આવી છે। એક પશુપાલકને મહત્તમ 10 પશુઓ સુધી આ યોજનાનો લાભ મળી શકશે। પ્રીમિયમની બાકીની રકમ રાજ્ય સરકાર ભરી દેશે। આકસ્મિક મોતના કિસ્સામાં મળશે વળતર। આ યોજનાના અંતર્ગત જો ગાય અથવા ભેંસનું આકસ્મિક મોત થાય તો વીમા કંપની પશુપાલકોને ₹40,000 સુધીની સહાય ચૂકવશે। પશુપાલકો આ લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે। દક્ષિણ ગુજરાતમાં અનેક પરિવાર પશુપાલન સાથે સંકળાયેલા છે અને ગાય ભેંસની કિંમત ₹70,000 થી ₹1 લાખ સુધી પહોંચી ગઈ છે। જો આ મોંઘી પશુઓનું મોત થાય તો પશુપાલકોને ભારે આર્થિક નુકસાન થાય છે। એક અંદાજ મુજબ દક્ષિણ ગુજરાતમાં પશુઓના મૃત્યુનું પ્રમાણ 7% થી 10% છે। સુરત અને તાપી જિલ્લામાં 6 લાખ જેટલા ગાય ભેંસ છે, પણ હાલ માત્ર 30,000 પશુઓના વીમા લેવાયા છે। સુમુલ ડેરી દ્વારા કેટલાક પશુપાલકો માટે પશુ વીમા સુવિધા આપવામાં આવે છે, જ્યાં પશુપાલકો ₹5,000 થી ₹8,500 પ્રીમિયમ ચૂકવી વીમો લે છે। આ યોજનાથી ગાયના મોત માટે ₹50,000 અને ભેંસના મોત માટે ₹60,000 સુધી વળતર ચૂકવવામાં આવે છે। ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું હતું કે પશુ વીમા યોજનાને સુચારુ રીતે ચલાવવા માટે ICICI બેંક સાથે રાજ્ય સરકારનો કરાર થયો છે। પશુપાલક આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ બેંકના પ્રતિનિધિ પશુપાલકના ઘરે આવી માર્ગદર્શન આપશે અને વીમાની રકમ ભરવાની પ્રક્રિયા કરાવશે। કેવી રીતે મળશે આ યોજનાનો લાભ? તો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો। 10 પશુઓ સુધી વીમો લેવાશે। ફક્ત 3 થી 5 વર્ષ વયના પશુઓ માટે છે। ₹100 પ્રીમિયમ ભર્યા બાદ રસીદ અને વીમાની કોપી મેળવો તથા આકસ્મિક મોતના કિસ્સામાં ₹40,000 સુધી સહાય મળશે। ગુજરાતમાં 36 લાખથી વધારે બહેનો આત્મસન્માન સાથે દૂધના ધંધા થકી રોજગારી મેળવી રહી છે ને એના અનુસંધાનમાં પશુપાલકની આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે 1 વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં 1 એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે। ખૂબ જ સારા સમાચાર છે અને પશુ દીઠ ₹100માં ₹40,000 સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે। અગાઉ સુમુલ ડેરી અમે જે વીમો લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ ₹4,300 હતું ને ₹100માં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે। આવનારા દિવસોમાં આને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ 8-10% હોય છે। એવા સમયે જાનવર માટેની જે વીમો છે એને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને માત્ર ₹100માં જ્યારે 40,000નો વીમો હોય સ્વાભાવિક છે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। આ યોજનાને અગાઉ સૌરાષ્ટ્રમાં પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવામાં આવી હતી, પણ હવે આ સંપૂર્ણ ગુજરાતમાં લાગુ કરી દેવાય છે। દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે આ યોજના એક